નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રમાં બીજી રીત એટલે કે બહુલકની રીત આપણે જોવાની છે. તો બહુલકની રીતનું સૂત્ર છે z બરાબર l પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા a. આ એનું શું થઈ ગયું તો કે સૂત્ર થઈ ગયું. હવે આપણે પેલું આવ્યું l, તો l એટલે થાય બહુલકીય વર્ગની અધસીમા. હવે તમે કહેશો કે આપણે વર્ગને આવૃત્તિ આપ્યા છે, મને આમાં કહે કે બહુલક શોધો. હવે એમાંથી આપણે l કેવી રીતના લેવો? તો અહીંયા શું લખ્યું કે બહુલકીય વર્ગની અધસીમા. હવે બહુલકીય વર્ગ કોને કહેવાય? તો કોને કહેવાય કે જો fi એટલે કે આપણે આવૃત્તિમાં જોવાનું સૌથી મોટી આવૃત્તિ કઈ છે, તો સૌથી મોટી આપણે આમાં આવૃત્તિ જોઈ તો કયું છે તો કે આ 16 વાળી આવૃત્તિ છે. તો 16 વાળી આવૃત્તિ હોય ને તો વર્ગ અને આવૃત્તિ આખાઈને શું કરી દેવાનું? બોક્સ કરી દેવાનું. હવે મારે l જોતો હોય તો l માટે આમાં જો બહુલકીય વર્ગ એટલે બહુલકીય વર્ગ આપણો કયો થયો તો કે 16 થયો. એની અધસીમા, અધસીમા એટલે કોને કે આ વર્ગ છે ને અધસીમા આગળનું હોય ને અધસીમા કે પાછળનું હોય ને કહેવાય ઉર્ધ્વસીમા. તો અધસીમા કઈ થઈ 3, તો એ શું થઈ ગયો આપણો l થઈ ગયો. પછી બીજું કીધું કે f1 તો બહુલકીય વર્ગની આવૃત્તિ. હવે f1 આ બહુલકીય વર્ગ થઈ ગયો, શું થઈ ગયો બહુલકીય વર્ગની અધસીમા તો કે 30. હવે એની આવૃત્તિ એટલે આવૃત્તિ એટલે શું આવશે કે fi, તો f1 શું થઈ ગયો તો કે આપણો 16 થઈ ગયો. હવે બીજું f0 બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. હવે ઉપર આગળ એટલે કે ઉપર જવાનું, તો આ શું થઈ ગયો તો f0 આ બહુલકીય વર્ગ તો એને ઉપરના વર્ગની આવૃત્તિ, આવૃત્તિ એટલે કે fi. પછી બીજું કીધું બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે શું થાય તો કે f2. તો આ બહુલકીય વર્ગ થઈ ગયો પાછળ એટલે કે નીચે આવવાનો, તો આ શું થઈ ગયું આપણું f2 થઈ ગયું. અને h એટલે તો પરમેનન્ટ ખબર જ છે તો કે વર્ગ લંબાઈ, જેટલાનો ગાળો હોય એને શું કહેવાય તો કે વર્ગ લંબાઈ. હવે જો આના માટે આપણે ટ્રીક લેવાની. પેલા શું કરવાનું, ગમે એ દાખલો હોય તો આપણે બીજું એક્ઝામ્પલ લઈ આવીએ. આ વર્ગ અને આ fi. હવે મને આવી રીતના આપ્યું, હવે અહીંયા આપ્યું આપણે હવે આ રીતના આપ્યું છે બરાબર. તો હવે પેલા જોવાનું આપણે l કેવી રીતના જોશી, તો પેલા આમાં જોવાનું સૌથી મોટી આવૃત્તિ તમને કઈ દેખાય તો મને અહીંયા દેખાય છે 18, તો એના ઉપર આખું પેલા બોક્સ કરી દેવાનું. આ બોક્સ કરી દીધું બરાબર. હવે આપણે ટ્રીક યાદ રાખવાની. હવે આ બોક્સ કર્યું આગળ હોય ને આ એ શું હોય તો કે l હોય. એની સામે બોક્સ કર્યું ને 18 જે વસ્તુ અહીંયા બહુલકીય વર્ગીય ને એને શું કહેવાય તો કે f1 કહેવાય. એની ઉપર જાઓ તો એક બાદ કરી નાખવાનું, એકમાંથી એક બાદ કરીએ એટલે કેટલા આવે તો 0. ઉપર જાવ એટલે શું આવશે 0, અને નીચે આવશો એટલે શું આવશે તો કે 2. એકમાં શું કરવાનું એક પ્લસ કરવાનો એટલે કે 2. આ થઈ ગઈ તમારી ટ્રીક. જે બોક્સ મોટી આવૃત્તિ વાળો હોય એને આખેને બોક્સ કરી દેવાનું. આગલું હોય l, એની સામે આવૃત્તિમાં હોય તો f1, ઉપર જાવ તો f0 અને નીચે આવો તો f2. તો આ રીતે બહુલકનું સૂત્રની બધી વેલ્યુ યાદ રાખવાની થાય. હવે આ વસ્તુ શું કામ આવે તો કે આ MCQ માં પૂછાઈ શકે. આપણે ટ્રીક વાઇઝ તો ખબર પડી ગઈ, પણ આ થોડું યાદ રાખવું પડે. તમને MCQ માં 1 માર્કર ક્વેશ્ચન નો પૂછાવાની શક્યતા વધારે હોય છે. પહેલું એક્ઝામ્પલ આપણે આ રીતે આપ્યું છે કે એક બોલર દ્વારા 10 વિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે: 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2 અને અહીંયા છે છેલ્લે 3. તો આ રીતે વિકેટો લેવામાં આવે તો તમને કીધું બહુલક શોધો. તો આવો જ્યારે દાખલો આવે ને ત્યારે આપણે એમ થાય કે વર્ગ ને fi તો આવ્યા નથી. તો આ દાખલો કેમાં પૂછાય તો કે MCQ માં પૂછાય. આ તમારો 9માની રીતનો દાખલો છે બહુલક શોધવાનો. તો હવે આમાં બહુલક શું થાય તો કે સૌથી મોટું એ બહુલક નહીં થાય, જે કેટલું રિપીટ થાય છે એ આપણો શું થાય બહુલક થાય. કઈ સંખ્યા કેટલી વાર રિપીટ થાય છે એ આપણો શું થાય બહુલક થાય. તો આમાં આપણે જોઈએ તો ઘડીએ ઘડીએ રિપીટ કઈ થાય છે 2 થાય છે. આ અહીંયા આવ્યો, બીજી વાર અને આ ત્રીજી વાર. 3 2 વખત જ આવી જાય. 2 કેટલી વાર આવ્યા 3 વખત. આપણો બહુલક શું થશે તો કે 2. તો આ રીતે આ ક્વેશ્ચન અટેન્ડ કરવાનો હોય બરાબર. MCQ માં પૂછાઈ શકે તો ખાસ કરીને ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે 5મું. હવે તમને આમાં કીધું તો બહુલક શોધો. વર્ગ આપ્યો 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9, 9 થી 11 આ આપી દીધી આવૃત્તિ. હવે પહેલા આપણે શું કરવાનું ટ્રીક વાઇઝ જવાનું. તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો કે 8. તો આપણે 8 ઉપર કરી નાખી બોક્સ.
હવે અહીંયા શું કરી નાખું l, અહીંયા શું આવશે તો કે f1, ઉપર શું આવશે તો કે f2 અને નીચે શું આવે તો કે f2, ઉપર આવે f0. આ રીતે થઈ જાય પછી ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું m બરાબર l પ્લસ કૌંસમાં f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 એને ગુણ્યા 2. હવે અહીંયા z આવશે, સોરી z, તો z આવી ગયો અહીંયા. હવે આપણે શું કરવાનું તો l એટલે આપણે કેટલા આવ્યા તો પેલું હોય l હોય તો l આવ્યા આપણા 3 પ્લસ f1 આવ્યો 8 તો 8 કરી નાખી, માઈનસ f0 આવ્યો 7 તો 7 કરી નાખવાના. હવે અહીંયા 2 કૌંસમાં કરવાના 8 f0 એટલે આપણે 7 અને f2 એટલે કેટલા આવ્યા તો k2. હવે આપણે l શોધવાનો તો l શું કરવાનું બીજામાંથી પેલું બાદ 3 માંથી 1 છે એટલે કેટલા આવે તો k2. આ 3 હતા એમને રાખી, અહીંયા 8 માંથી 7 જાય એટલે 1, અહીંયા 8 દૂને થાય 16 માઈનસ 7 માઈનસ 2 ગુણ્યા 2. આ 3 એમને રાખી પ્લસ 1, 16 માંથી 7 કાઢીએ એટલે 9 વધે અને 9 માંથી 2 કાઢીએ એટલે 7 એને ગુણ્યા 2. હવે ઉપરનો ગુણાકાર ભાગ ઉડતા છે એને તો ગુણાકાર 2 * 2 એને ભાગ્યા 7. તો અહીં ભાગાકાર કરી નાખી 2 ભાગ્યા 7 ભાગને આલે પોઈન્ટ, અહીંયા 0 7 દુ 14 0 7 અઠાને 56 4 વધે 0. તો શું આવ્યો કે 3 + 0.28 એટલે આપણો જવાબ આવે કેટલો કે 3.28. આ રીતે આપણે બહુલક શોધવાના થાય. ક્લિયર છે બધાને? જો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે છે એક્ઝામ્પલ નંબર 6. એમાં કીધું બહુલક શોધો, વર્ગ અને આવૃત્તિ આપણે આપેલા છે. હવે જો f1 સૌથી મોટી આવૃત્તિ કઈ દેખાય છે 7, તો એના ઉપર આપણે બોક્સ કરી દેવાનું. બોક્સ કરી દીધું, અહીંયા કરી નાખી l એટલે પેલું 40 છે l થઈ ગયા. આ આપણે થઈ ગયું f1, ઉપર જાય તો f2 અને નીચે આવી તો f, ઉપર જાય તો f0 અને નીચે આવી તો f2. આ રીતે આપણે કરી લેવાનું. હવે શું કરવાનું સૂત્ર મૂકી દઈએ m બરાબર z બરાબર l પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 એને ગુણ્યા. હવે l ની એની બધી કિંમત મૂકી. l આપણે કેટલો આવ્યો તો કે 40 પ્લસ ના પ્લસ f1 આપણે જે 7 તો 7 મૂકી, માઈનસ f0 કેટલા તો કે 3 મૂકી દઈ, છેદમાં 2 ને f1 આપ્યું, f1 કેટલા છે તો કે 7, f0 કેટલા છે તો કે 3 અને f2 કેટલા છે તો કે 6 માઈનસ 6 ગુણ્યા h. બીજામાંથી પેલું બાદ કરી 25 માંથી 10 બાદ કરી એટલે કેટલા આવશે તો કે 15. અહીંયા 40 એમને રાખી પ્લસ 7 માંથી 3 બાદ કરી એટલે કેટલા આવે તો કે 4 એને ભાગ્યા 7 દુ ને 14 માઈનસ 3 માઈનસ 6 એને ગુણ્યા કરી નાખવાના 15. 40 એમને રાખી પ્લસ અહીંયા 4 નીચે 14 માંથી 3 છે એટલે 11 અને 11 માંથી 6 છે એટલે કેટલા વધે તો કે 5 એને ગુણ્યા કરી નાખી 15. હવે જો અહીંયા શું ઉડે છે ભાગ ઉડે છે 5 તેરી તો કે 15, તો 40 પ્લસ અહીંયા 4 ગુણ્યા 3 4 તેરી કેટલા થાય તો કે 12, 40 પ્લસ 12 એટલે આપણો જવાબ શું આવશે તો કે 52. આ રીતે બહુલક શોધવાનો થાય. અને બીજું તમારે આમાં બીજો ક્વેશ્ચન મધ્યક શોધવાનો રકમમાં કીધો છે, એ તમારે જાતે કરવાનો છે.